ઓકે, અહીંયા આવ્યા છીએ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? શરૂઆત થઈ ચાયથી. આજે આખા દિવસનું રૂટીન બતાવું છું, ક્યાં ક્યાં જવાના હતા, ક્યાં ક્યાં શું કર્યું છે. હેલો, ચલો બધું પતી ગયું. હવે કરીએ આપણે રસોઈની તૈયારી. બટાકા તો લાવી દીધા છે. એકચ્યુઅલી મારા સાસુ નથી ત્યાં છે, ત્યાં જમવાનું હતું પણ અમે પછી કેન્સલ કર્યું. અને મેં કીધું ઘરે જ કરીએ, ના કરતાં સારું છે, કેમ કે લાવું જવું એટલે ઘરે જ. ચલો હવે બનાવીએ. શું બનાવું? સ્પેશિયલ રાજગરાનો લોટ લાવ્યા છે, તો એનું બનાવીશ શીરો. મોરૈયા પલાળી દીધા છે, મોરૈયાનો ભાત બનાવી દઈએ. ચલો ફટાફટ કરી દઉં છું. પછી અમે ક્યાં જઈએ? દર્શન કરીને આવીએ. રાજગરાનો શીરો બનાવ્યો, બટાકાનું શાક બનાવ્યું, મોરૈયા બની ગયા છે. બસ હવે મિહિરની રાહ જોઉં છું આવે એની માટે. સારો બન્યો છે. તમને બધાને મારા ફેમિલી તરફથી હેપી મહાશિવરાત્રિ. બસ હવે કામ તો પતી ગયું છે, બનાવી બી દીધું છે રાજગરાનો શીરો બનાવ્યો, પછી મોરૈયા બનાવ્યા અને બટાકાનું શાક બનાવ્યું છે. મિહિર આવે એટલે જમી લેશું, જમીને પછી જઈશું અહીંયા દર્શન કરીને આવીશું. પછી કદાચ મારે સરગાસણ જવાનું થાય તો પછી જતી આવીશ અને આજની તમને રૂટીન બતાવીશ. ઠીક છે, જેટલી થાય એટલી. 2-3 દિવસ સ્કીપ કર્યા છે, મેં વ્લોગ નથી નાખ્યો કેમ કે મેં અહીંયા વ્લોગ શૂટ કરીને તો ક્લિપ રાખી હતી, પણ એના અંદર કોપીરાઇટ આવતો હતો, એની માટે પછી એ ડિલીટ કરી દીધો. કેમ કે મારી જોડે અમારા ભાણિયાના બાબડીમાં ગયા હતા અમે મુંડન સેરેમનીમાં, ત્યાંથી મેં વ્લોગ તો લીધો હતો પણ મેં અપલોડ કર્યું તો કોપીરાઇટ આવતો હતો, તો એના કારણે ડિલે થતો ગયો 2-3 દિવસ. પછી મેરેજ આવ્યા તો થતો જ ગયો ડિલે. તો પછી મેં કીધું આજે સ્ટાર્ટ કરું, હે ને. ચલો કન્ટિન્યુ રહેજો. આજે અમે જઈએ પંચદેવ મહાદેવના મંદિરે. અત્યારે તમને બી દર્શન કરાવી દઉં છું. કામ તો બધું પતી ગયું છે એટલે અત્યારે જઈએ છીએ. આ માણસ ધણી કમ ને હાવું વધારે. મને એમ લાગે છે કે મારો કેમેરો ક્લિયર નથી. હવે જઈએ અમે. હા, શું બંધ થાવ. સોરી વાગ્યું. ચલો લેટ્સ ગો. અમે જઈએ છીએ. હવે કોઈ કહેશે કે અમે આ વસ્તુ તો જોયેલી છે, ફરી કે જેને નહીં જોઈ છે એની માટે છે આ. મારો ધણી મને, મારી સાસુ તો નહીં મારતા મેણા, પણ તમે મારો છો. એમનું કામ તમે પૂરું કરી રહ્યા છો. કેથી મેળો ચાલુ થાય. દુપટ્ટો કેટલો મસ્ત છે. એમનો પર્સનલ હતો. ના એમનો પર્સનલ છે, બાંધ્યું. મને દુપટ્ટો લાગ્યો. અમુક રાસ્તા બંધ છે હો પાછા. 20 રૂપિયાની નવી ફેન્સીની વેરાયટી. 20 રૂપિયા. ઉપાડો 20 રૂપિયામાં ઉપાડી લો. જો આ રહ્યું. શું કહેવાય છે આનો? કંઈક કહેવાય છે ને, બ્રોચ. દેખો શ્રી પંચ મંદિર અમે આવ્યા. દેખાય છે દર્શન કરવા. ઓકે, અહીંયા આવ્યા છીએ. મારો વ્લોગ પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે
મારી સાથે જોડાયેલા રહેજો. હું છું તમારી સોનલ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.